નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધમાં સમગ્ર પશ્ચિમ એશિયા ભડકે બની રહ્યું. ખાડી દેશોમાં પણ એની અસરો વર્તાઈ રહી છે. અમેરિકા સાથે જે દેશો જોડાયેલા છે, દુબઈ, કતાર, બહેરીન, આ તમામ દેશોમાં જે અમેરિકાના કોન્સ્યુલેટ છે અને એની એરબેઝ છે, ઈરાન એને નિશાન બનાવી રહ્યું છે. આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ આ યુદ્ધમાં આ દેશો પર ઈરાનના હુમલાથી જે ભારતીય નાગરિકો ત્યાં વસે છે, નોકરી માટે ગયા છે, ધંધા રોજગાર માટે ગયા છે અથવા તો ફરવા માટે ગયા છે. આ સિઝન દુબઈ માટે ફરવાની પણ છે અને એટલા માટે ત્યાં ગયેલા આપણા ભારતીય નાગરિકો ત્યાં અટવાઈ જાય છે. એમને રહેવાનું, એમને જમવાનું, એરલાઇન્સોએ જે ભાડા બેફામપણે વધાર્યા છે એ બધાની યાતનાઓ એમને ભોગવવી પડી છે. ભારતીય સરકાર, ભારતીય વિદેશ મંત્રાલયે એમને કેટલી મદદ કરી છે, આ તમામ વિષય ને આજે આપણે ચર્ચા કરવા માટે આવ્યા છે. દુબઈમાં જે 10 દિવસ માટે ગયા હતા એ વડોદરાના જાણીતા એડવોકેટ, પોલિટિકલ એનાલાઇઝર બી છે, રિસર્ચ પણ સારું કરે છે એવા એડવોકેટ શૈલેષ અમીન કે જેમણે દુબઈની પરિસ્થિતિ શું છે, દુબઈની સરકારે નાગરિકો માટેની કેવી એડવાઇઝરી સલામતી માટે જાહેર કરી છે અને તેઓ ત્યાં અટવાયા બીજા 10 દિવસ, તો એમાં એમને શું મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ અંગે આપણે એમની પાસેથી વિગતવાર માહિતી લઈશું અને એ અંગે આપણે ચર્ચા કરીશું. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે. તો શૈલેષભાઈ, આ દુબઈ અહીંયાથી ફરવા ગયા 10 દિવસ માટે અને બીજા 10 દિવસ આ યુદ્ધ જે ફાટી નીકળ્યું એના કારણે દુબઈમાં આપ અટવાયા હતા, તો આપ ત્યાંની પરિસ્થિતિ અને આપને શું શું મુશ્કેલીઓ ભોગવવી પડી એ વિશે દર્શકોને માહિતી આપો. અમે 20 તારીખે નીકળ્યા વડોદરાથી, 21 તારીખે દુબઈ પહોંચ્યા અને અમે 27-28 પાછા જ આવવાના હતા. પણ 28મીએ બપોરે અમે જ્યારે દુબઈમાં ફરી રહ્યા હતા ત્યારે ખબર પડી કે ઈરાનના હવાઈ હુમલા દુબઈ પર પણ થઈ ગયા છે. પામ ઝુમેરા નામનું દુબઈમાં બહુ જ પ્રખ્યાત સ્થળ છે, ત્યાં આગળ એક મિસાઇલ આવી જેને ઇન્ટરસેપ્ટ કરીને તોડી નખાઈને એના ટુકડા પડ્યા એ બી સળગે. કેમ કે મિસાઇલનું પણ ખૂબ વજન હોય, ખૂબ લોખંડ હોય, એને અવકાશમાં એના એક્સપ્લોઝિવ કે જેવી એનો સ્ફોટક પદાર્થ તોડી નાખ્યો, પણ એ તૂટેલો ભાગ નીચે પડ્યો, એ પણ સળગ્યો, એ પણ ઇન્જરી કરે છે. એટલે આ બધું જોતા દુબઈ એરપોર્ટ ઓથોરિટીનો અમે ઓનલાઈન સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો એની એડવાઇઝરી મળી કે 2 તારીખ સુધી એરપોર્ટ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. હવે આ બંધ કરી દીધેલું એરપોર્ટને અમારી રાતની ટિકિટ, એટલે અમે તો હવે એ ફ્લાઇટ પણ રદ થઈ ગઈ પછી ઓનલાઈન જોતા, એટલે અમે 3 તારીખની ફ્લાઇટ લીધી. 3 તારીખની ફ્લાઇટ લીધી એટલે 2 તારીખે જોયું તો 3 તારીખની ફ્લાઇટ દુબઈ એરપોર્ટ પાર્શિયલી શરૂ થઈ ગયું, પણ અમદાવાદની 3 તારીખની અમારી ફ્લાઇટ હતી એ રદ થઈ ગઈ. તો અમે 4 તારીખની કરી. તો 4 તારીખની પણ અમારી અમદાવાદની ફ્લાઇટ રદ થઈ ગઈ. તો અમે દિવસ રાત જાગીને ફ્લાઇટ શોધી અને અમદાવાદ ઉતરવાનો પ્રયત્ન કરી એટલે 5 તારીખની પણ રદ થઈ ગઈ. ને ત્યારબાદ અમને જ્યારે 1 તારીખે, 1લી તારીખે અમે ઓનલાઈન જોયું તો વડોદરાના સાંસદશ્રીએ એવું કહેલું કે ઓનલાઈન એમને ઇન્ટરવ્યુ પણ આપેલો અને વોટ્સઅપમાં એક નાનું ફોર્મેટ જેવું મૂકેલું કે તમારી વિગતો, પાસપોર્ટ નંબર સહિતની આ વિગતો અમને અહીંયા મોકલી દો અમારા પાર્લામેન્ટ ઓફિસની, એમને પાર્લામેન્ટ મેમ્બરની ઓફિસની નંબર પર, અને અમે એનો પ્રયત્ન કરીશું. તો અમે 1 તારીખે રવિવારે એમને વિગતો પણ મોકલી. હવે વિગતો મોકલ્યા પછી કશો જ જવાબ નહીં આવ્યો, એટલે અમે 5 તારીખે હવે જોતા હતા કે હવે આત્મનિર્ભર બનીએ અને જાતે જ કઈ પ્રયત્નો કરીએ. તો દુબઈની જે ભારતીય એમ્બેસી છે, એટલે એના એમ્બેસેડર છે દીપક મિત્તલ, એમનું ઓનલાઈન વિથ કોન્ફિડન્સ એમને એવું બોલતા જણાયા કે એમ્બેસી બિલકુલ કાર્યરત છે અને અમે આ સાથે નીચે કેટલાક ટોલ ફ્રી નંબરો જણાયા છે, અમારું ઈમેલ એડ્રેસ આપ્યું છે અને વોટ્સઅપ નંબર છે. તમારી જે પણ તકલીફ હોય અમે દૂર કરી શકીશું અને મદદમાં આવીશું. એટલે સૌથી પહેલા વોટ્સઅપ કર્યો કે સૌથી સહેલી વસ્તુ છે એટલે અમે વોટ્સઅપ કર્યો.
તો વોટ્સઅપમાં ઓટો જનરેટેડ મેસેજ આવ્યો અને ખાલી દુબઈ સરકારની એડવાઇઝરીનું પાલન કરો એવો એક મેસેજ આવ્યો. તો અમે ફરી પણ કર્યો કે ભાઈ મારે તો જાણવું છે કે મારે ઇન્ડિયા કેમનું પહોંચવું. તો કશું જવાબ નહીં આવ્યો. મેં ઈમેલ કર્યો તો ઈમેલમાં પણ આમ તો સારી ભાષામાં ના કહેવાય પણ એવી રીતનો જવાબ આવ્યો કે અમે તમારો લટકતો મેલ જોયો છે, લિંગરિંગ મેલ. અમારા પર લટકતો મેલ જોયો છે અને એના સંદર્ભમાં જણાવીએ કે દુબઈની એડવાઇઝરી સરકારની છે એનું પાલન કરો. એટલે એ યુઝલેસ થઈ ગયા એવું લાગતા અમે બધા ન્યૂઝ ને બધું જોતા અમને મોબાઈલમાં ન્યૂઝ જોતા એવું દેખાયું કે મહારાષ્ટ્રની શિંદે સરકારે ચોક્કસ ફ્લાઇટો ત્યાંના મહારાષ્ટ્રના લોકોને લાવવા માટે મુકાયેલી છે એટલે એરલાઇન કંપનીઓને કહ્યું હોય કે ભાઈ મહારાષ્ટ્રની મુંબઈની ઉપાડો તો એનું માનીને કરે. તે એ એરલાઇનમાં અમે પ્રયાસ કર્યો કે ટિકિટ મળી જાય ને ભલે અમે મુંબઈ ઉતરી જઈએ ને મુંબઈથી પછી વડોદરા ગમે તેમ કરીને પહોંચી જઈશું. તો એમાં અમને મળી ગઈ. બાકી અમારી 4 વખત અમદાવાદની ફ્લાઇટો જ કેન્સલ થાય. અમદાવાદની ફ્લાઇટ એક પણ ઉતરે જ નહીં, માત્ર મુંબઈ ઉતરે અને દિલ્હી ઉતરે. તો આ પરિસ્થિતિમાં અમે રહ્યા. હવે આ પરિસ્થિતિમાં અમે ત્યાં રહીએ, આટલા બધા દિવસ રહીએ એટલે એક તો અઠવાડિયા માટે ગયા હોય તો એક લિમિટેડ બજેટ બનાવીને ગયા હોય, ખર્ચાની એક લિમિટ નક્કી કરેલી હોય અને હવે અહીંયા આગળ જઈએ એટલે બાકીના દિવસ રહેવાની વ્યવસ્થા એરબીએનબી એટલે માત્ર રહેવા માટેની જગ્યા જે આપે સ્ટુડિયો એપાર્ટમેન્ટ જેવું. હવે એ રોજના 200 દિરહામ એટલે લગભગ 5,000 રૂપિયા ત્યાં થઈ જાય. પછી ત્યાં નીચે જઈએ ત્યાં જે બી પેટ ભરવા માટે ખાવા માટે જઈએ તો ત્યાં આગળ એની પ્રોપર્ટી જ્યારે આટલી બધી મોંઘી હોય એટલે ખાવાનું થોડું તો મોંઘું હોય તો એ પણ મોંઘું પડે. ત્યાંના ટ્રાન્સપોર્ટેશન બીજે કશે જવું હોય તો એ પણ મોંઘું પડે. વધુમાં અમે અહીંથી જ્યારે ત્યાં ગયા તો કમ્યુનિકેશન સૌથી મોટું કે બુકિંગ કરવી, ટિકિટો બુકિંગ કરવી, મેસેજો કરવા કે લોકોની જોડે વાત કરવી અને મને ઇન્ટરનેટ જોઈએ. તો અમે ઇન્ટરનેટનું રોમિંગ કરાવીને લઈ ગયેલા. એ પણ પૂરું થઈ જાય કેમ કે કમ્યુનિકેશન વધી ગયું તો એના પર ખૂબ મોટા ચાર્જ થઈ જાય. એટલે મને શું બજેટ તો તૂટી જાય પણ આમાં પૈસા બી જાય કાં તો ઓનલાઈન એની પાસે પૈસાની વ્યવસ્થા બી હોવી જોઈએ. તો શૈલેષભાઈ મુદ્દાની વાત એ આવે છે કે આ બધાનું તમારું બજેટ શું હતું અને તમારા પર એ આર્થિક બોજો કેટલો વધ્યો? બાકીના 10 દિવસ માટે તમારે ત્યાં જે ખર્ચ કરવો પડ્યો રહેવા માટે અને ભારતીય વિદેશ મંત્રાલય પર સાંસદની આપણે જે વાત કરી કે એમના તરફથી જે પણ મેસેજ તમને થયા હતા, વોટ્સએપ થયા હતા એનું કોઈ જ રિઝલ્ટ આવતું નહોતું અને મહારાષ્ટ્રની શિંદે સરકારે કર્યું. તો એ વસ્તુ તો નક્કી છે કે જે આપણા વડોદરાના પ્રતિનિધિ બેઠા છે એમણે કેન્દ્ર સરકારને દિલ્હીની ફ્લાઇટ જતી હોય તો એમાં વડોદરાના યાત્રિકોનો સમાવેશ થવો જોઈએ એ પ્રકારનું કોઈ કોમ્યુનિકેશન કર્યું હતું ખરું? એમને કોઈ કોમ્યુનિકેશન એટલે ટૂંકમાં અમે જે વિગતો એમણે માંગેલી ને આપીને તો અમને વિગત મળી છે. એટલીસ્ટ એવું પણ નથી કહ્યું કે અમે એન્ડોર્સ કરીએ છીએ કે તમારી વિગત મળી છે અને આગામી દિવસોમાં અમે તમારા માટે પ્રયત્ન કરીશું. એવો પણ જવાબ સુદ્ધા નથી એમનો. હવે વડોદરાના સાંસદશ્રી છે તો કદાચ ભારતના વિદેશ મંત્રાલયના જે વિદેશ મંત્રી છે જયશંકર એમની જોડે વધારે નિકટતા ધરાવતા હોય એવું પણ જાણવા મળેલું છે. તો ચલો લાવવાની વાત છોડો, અમદાવાદની ફ્લાઇટ મુકાવવાની હોય મુંબઈ આવે છે તો અમદાવાદથી આવી શકે છે, ગુજરાતી માટે હોય. વડોદરાના સાંસદશ્રી એવું કહે છે મને વડોદરાવાસીઓની ચિંતા છે કે વડોદરાવાસીઓને તું દિલ્હી ઉતારે એના કરતા અમદાવાદ લાવી શકે છે. એ પણ ઠીક છે. તમે એમ્બેસીને સમજો કે હું દુબઈમાં જે લોકો નોકરીએ ગયા છે તો કંઈક ઘર છે રહેવાનું, એમની તો વ્યવસ્થા છે, કામ ધંધો ચાલુ પણ છે, ત્યાં કરફ્યુ થયો નથી, એમનો નોકરી પણ ચાલુ. જે ફરવા ગયેલા હું સમજો તમને કહું કે ગુજરાતના લગભગ અને વડોદરાના 500 થી વધારે નહીં, વડોદરાના 300 થી 500 ની વચ્ચે હશે. અને હિન્દુસ્તાનના ગણીએ તો ફરવા ગયેલા માત્ર જેને 6 દિવસ પછી અટકાઈ ગયો હવે મને શું કરવું, બરાબર ખિસ્સા ખાલી થવા મળ્યા, તે એવા વધુ 2-3 હજાર હશે ફરવા ગયેલા. તો એમ્બેસી એટલીસ્ટ 2-3 મોટા હોલ રેન્ટ પર લે અને ડોર્મેટરી જેવું પથારીઓ નાખીને રાતે સૂઈ શકાય, ટોયલેટ બાથરૂમ નાહવાની વ્યવસ્થા થઈ શકાય અને વધુમાં જો મળે તો થોડું ખાવાનું પણ આપી શકાય જીવવા પૂરતું. ટિકિટ તો દરેક પોતાની મેરે કરી લેવાના.
માત્ર સરકારે ફ્લાઇટો ઉપાડવાની છે એને માટે પ્રયાસો કરવાના છે. જે બીજા બધા દેશોમાં થયું હતું તો સરકાર કરે છે ફ્લાઇટો ઉપાડવા માટે. યુક્રેનમાં ચાલુ યુદ્ધમાં પણ લાવવા માટે પ્રયત્ન કરેલા. હવે વંદે ભારત ફ્લાઇટ મૂકીશું તો અહીંયા આગળ કેમ વંદે ભારત નથી મૂકતા? તમે વાતો કરો છો પણ ચોક્કસ તમારું કોમ્યુનિકેશન નથી, કાં તો તમારી પહોંચ નથી કે તમે આ બધું કરી શકો. શૈલેષભાઈ, મુશ્કેલી જે પ્રવાસમાં ગયા હતા દુબઈ, એ આપણા ગુજરાતી પ્રવાસીઓને ચોક્કસપણે પડી અને તેઓએ આર્થિક બોજો વેઠીને પણ પોતાની સલામતી ખાતર જ્યાં એમને વ્યવસ્થા થઈ, જેમ કે આપણે કહ્યું કે આપણે મહારાષ્ટ્ર મુંબઈની ફ્લાઇટમાં વધારે તો આવી ગયા, સલામત આવ્યા, એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ. હવે આપ ત્યાં રહ્યા છો તો ઈરાન પણ ઇસ્લામિક દેશ છે, બાકીના જે ખાડી દેશો છે એ પણ ઇસ્લામિક દેશો છે. તો એમનું યુદ્ધ ખાડી દેશો સાથે નથી, કારણ કે માફી પણ માંગતી હતી, પરંતુ એમનું યુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ સામે છે. તો આ તમામ દેશોમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, મિસાઇલ મારો થાય છે, એ ચોક્કસ કયા સ્થળો પર થાય છે? હવે યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાત, સમજો દુબઈ છે, શારજા છે, અબુધાબી છે, હા, આ બધા દેશો માં એ મુસ્લિમ કન્ટ્રી છે, પેલા પણ મુસ્લિમ કન્ટ્રી છે. અચ્છા, એ લોકોનું તો એવું કહેવું છે કે અમારે સામાન્ય માણસને સહેજ પણ ઈજા ના થવી જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ, અને જો અમારી મિસાઇલ જો વચ્ચેથી ઇન્ટરસેપ્ટ કરીને તોડવામાં ના આવે તો અમારું ટાર્ગેટ પૂરું થાય, એમાં સામાન્ય માણસને કશું થવાનું જ નથી, અમેરિકાને જ જવાના છે. એવી પરફેક્ટ ટાર્ગેટેડ છે. જગ્યા એવી એ લોકોએ સિલેક્ટ કરી કે અમેરિકન બેઝ હોય કોઈ પણ, સમજો દુબઈમાં, તો અમે તો ફરવા ગયેલા તો એવો આપણને અંદાજ ના આવે, પણ ત્યાં આગળ અમેરિકન આર્મીનો એક નાનો બેઝ હતો પામ જુમેરા પાસે, તો એ લોકો એને ટાર્ગેટ કરેલું હતું. સમજો અમેરિકન એમ્બેસી હોય તો એમ્બેસીની ઓફિસને ટાર્ગેટ કરેલું હતું. તો આવા જ્યાં જ્યાં એમના બેઝ હતા, અમેરિકન, સમજો અબુધાબીમાં કૂવો હોય કે કૂવાનું આ તેલ અમે અમેરિકા વાળા લઈ જાય છે, તો ઈરાને પરફેક્ટ પકડી નાખેલું હતું, બધું જ એની પાસે ડેટાથી માંડીને કમ્પ્લીટ હતું, અને એને બધું ગોઠવી જ રાખેલું હતું, કેમ કે એને આ વસ્તુ પ્રિડિક્શન હશે કે આવું થવાનું છે, એટલે તૈયાર જ હતો, એને ખાલી બટન જ દબાવવાના હતા. હોર્મુઝની ખાડી, વિશ્વ આખું જે ક્રૂડ ઓઇલ પણ જાય છે, ગેસ પણ જાય છે. આપણે આ છેલ્લા 72 કલાકથી ભારતની પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે કમર્શિયલ અને એલપીજી ગેસની જે અછત, ભારત સરકારે જાહેર કર્યું છે કે ના, આપણી પાસે પૂરતો પુરવઠો છે, પણ છતાંય જે એલપીજી ગેસના ભાવ વધ્યા છે, 60 રૂપિયા વધ્યા એક બોટલે રાંધણ ગેસના, કમર્શિયલ ગેસના ભાવ વધ્યા, એની અછત સર્જાઈ છે. આપણા ઉદ્યોગો એટલે કે રેસ્ટોરન્ટ ને હોટેલો છે, એમના પર અસર પડવાની છે. તો હોર્મુઝની ખાડી ઈરાને જે બંધ કરી છે, જ્યાંથી વિશ્વના દેશોમાં તેલ જાય છે, તો એ પરિસ્થિતિ જો લાંબી ચાલે તો તમે શું માનો છો કે આપણે ત્યાં ગેસ અને ક્રૂડ ઓઇલના ભાવ નહીં વધે એવી ભારત સરકારે ખાતરી તો આપી છે, પરંતુ ગેસના ભાવ વધ્યા છે તો આવતીકાલે એ પણ વધી શકે છે. તો એ અંગે આપ શું માનો? હોર્મુઝની ખાડી બંધ કરી ને કદાચ મેં ગઈકાલે જ ન્યૂઝમાં જોયું, એક થાઈ શિપ હતું મોટું જે આ ખાડીનો ઉપયોગ કરી રહ્યું હતું, તેને તોડી નાખ્યું છે ઈરાને. આખું શિપ તોડી ગયું, લોકો કદાચ રેસ્ક્યુ થઈ ગયા, અમુક લોકો નથી મળ્યા. પણ હવે જ્યારે આ ઓઇલ, ક્રૂડ ઓઇલ જે એનું જે છે, જેને રિફાઇન કરીને આપણે વાપરીએ છીએ, આપણી પાસે પૂરું છે નહીં, આપણે 30-40% છે આપણા દેશમાં નીકળે, 70-80% એનું હોય, અને આ જ્યારે આવે નહીં તો તમને કદાચ યાદ કરો તો પેલું સદ્દામ હુસેન વાળું થયું હતું, બરાબર? હા, અને તે વખતે 2-3 કિલોમીટરની પેટ્રોલ પંપો પર લાઈનો પડતી હતી ડીઝલ ને પેટ્રોલ માટે. હવે આ ટ્રાન્સપોર્ટેશન છે ને એ દેશની કરોડરજ્જુ છે, અને દરેક વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન થયા કરે તો જ દેશ વ્યવસ્થિત રહી શકે, અને અર્થતંત્ર પણ એની પર આધારિત છે. જ્યારે સામાન્ય વસ્તુ પહોંચી જ ના શકે તો ઇકોનોમી પણ સ્લો થઈ ગઈ, અને માણસની રિક્વાયરમેન્ટ પણ ફૂલફિલ નથી થતી, ઇન્ક્લુડિંગ ઇમરજન્સી, હોસ્પિટલાઇઝેશન, બધું જ બંધ થઈ જાય એવું છે. તો આને કેટલા અંશે ભારત દેશને ઈરાન જોડેના સંબંધો કેવા રહે છે અને ભારત દેશમાં કેટલું આવવા રહે છે, એ ડિપ્લોમેટિક વાત છે. સરકાર કેટલું કરી શકે છે એની ઉપર આધાર છે.
જો સરકારના પૂરેપૂરા એની જોડે સંબંધ ઈરાનના હોય તો એ ઓઇલ આવી શકશે ને રિફાઇન થઈને ગેસ ને બધું મળી શકશે. પણ હોર્મુઝની ખાડીમાં માત્ર અમેરિકાને સપ્લાય થતું હોય કે એની અગેન્સ્ટના કન્ટ્રીને થતા હોય એવા જ શિપને ઉડાડતા હોય, તોડવાના પ્રયાસો થતા હોય તો એ બીજા દેશો માટે મુશ્કેલી સર્જે. ઇન્ડિયન શિપ આવી શકે છે કે નહીં એ સવાલ છે અને શંકા જેને સરકારની નીતિ છે. અમેરિકા સાથે ભારતના સંબંધો જે રીતે આગળ વધી રહ્યા છે અને જે મિત્ર દેશોમાં એની ગણતરી થાય છે અને ઈરાન સાથેના આપણા રાજદ્વારી સંબંધો વિશે પણ દુનિયા જાણે છે, આપણે પણ જાણીએ છીએ કે જે આ સંબંધો છે એ સંબંધો ઈરાન સાથે નથી. તો ઈરાન ભારતીય ક્રૂડ ઓઇલના જહાજો જે લઈને આવતા હોય એને રોકી શકે તો આવતીકાલે ક્રૂડ ઓઇલના ભાવ આમે ભડકે બળવા માંડ્યા છે. $100 પર પહોંચી ગયા. ભારત સરકારે અહીંયા ધારણા આપી છે કે નહીં વધે, પણ મહત્વની વાત છે કે જે કુદરતી ગેસનો પુરવઠો છે એના ભાવ તો વધી ચૂક્યા છે. તો આપને મારો સવાલ સિમ્પલ એટલો જ છે કે આવતીકાલે શું ક્રૂડ ઓઇલના ભાવ વધે એની સાથે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે ખરા? 100% ભાવો વધશે. અત્યારે સમજો કે પેટ્રોલ ડીઝલના ભાવો છે એ સરકારના જીએસટી નહીં લગાઈ, વેટનો યુઝ કરીને જીએસટીમાં 28%ની લિમિટ છે ટેક્સ લગાવવાની અને પેટ્રોલમાં ડબલ ભાવ ભરવા છે એટલે જીએસટીની લિમિટ 28%ની ના વપરાય એટલે એ લોકોએ વેટને ચાલુ રાખ્યો છે 2-3 વર્ષોમાં. એમાં પેટ્રોલ ડીઝલ છે લગભગ 50% આપણે જે પેટ્રોલમાં ભાવ ચૂકવીએ છીએ એમાં 50% ટેક્સ ભરી છે, 50% કોસ્ટ છે. ભૂતકાળમાં ડીઝલ કોસ્ટ કરતાં ઓછામાં એટલે સબસિડી સરકાર આપે. ડીઝલ 50 રૂપિયાનું હોય તો 5 રૂપિયા સરકાર ભોગવીને 45માં વેચે, એવું હતું. પણ હવે અત્યારે આ સરકાર જો એને સ્ટેબલ ભાવ રાખવા હોય તો પોતાની વેટની ઇન્કમ જેટલું પેલી કોસ્ટ વધે એટલી રિડ્યુસ કર્યા કરે સ્ટેબલ કરવા માટેના તો થઈ શકે. પણ સરકારને એની રેવન્યુ લોસ પણ તૈયારી રાખવી જોઈએ કે આ રેવન્યુના આગળ બજેટોમાં ખર્ચામાં સેટ કરેલા હોય કે આટલા રૂપિયા આવશે અને આ જગ્યાએ નાખીશું ડેવલપમેન્ટમાં, એ પણ એને સેટ આવે આપો અને ભાવને સ્ટેબલ કરી શકે. પણ સપ્લાય મર્યાદિત હોય તો એને કેમનો એ પહોંચી શકે એ એક સવાલ છે. તો દર્શક મિત્રો, શૈલેષભાઈ કે જે દુબઈ ફરવા ગયા હતા, આપણા વડોદરા શહેરના જ એડવોકેટ છે, એમણે ત્યાંની પરિસ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિ, ગેસના ભાવ વધ્યા એ અંગે અને ક્રૂડ ઓઇલના ભાવ ના વધે તે માટે ભારત સરકાર દ્વારા શું થવું જોઈએ એ તમામ વિષયો માટે એમણે આપણી સાથે રસપ્રદ ચર્ચા કરી છે. આપણે ઈચ્છીએ કે ભારત સરકાર જે વિદેશ નીતિ અપનાવી રહી છે, તાજેતરમાં જ અમેરિકા સાથે હવે રિફાઇનરી મુકેશ અંબાણી જે ડીલ કરી રહ્યા છે રિફાઇનરી માટે ત્યાંનું ક્રૂડ ઓઇલ કરવાનું એ રીતે બેલેન્સ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, તો ભારતીય નાગરિકો પર એનો વધુ આર્થિક બોજો ના આવે એવી આપણે આશા રાખીએ અને ભારત સરકાર એ દિશામાં કામ કરે એવી અપેક્ષા બી રાખીએ. આભાર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.